નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। બગદાણા કેસમાં જે થાય છે તે સારા માટે। પુત્રની ધરપકડ પર માયાભાઈ આહિરની પહેલી પ્રતિક્રિયા। હીરા સોલંકીએ પણ વળતો પ્રહાર કર્યો। વીઆઈના પ્લાનમાં 4G અને 5G બંનેને મળશે અનલિમિટેડ ડેટા। 84 દિવસ સુધી ડેટાનું ટેન્શન હવે થશે ખતમ। ઓછા બજેટમાં લાંબી વેલિડિટી। એરટેલનો ₹489 વાળો પ્લાન યુઝર્સ માટે બન્યો બેસ્ટ વેલ્યુ એ ડીલ। રાજકોટમાં આગનું તાંડવ। 15 ઝૂંપડા અને 10 ફ્રૂટની લારીઓ બળીને ખાખ। 25 પરિવારોની છત છીનવાઈ ગઈ। અંબાણી પાછળ હટ્યા। સરકારી કંપનીઓ આગળ આવી રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાની નવી પાવર ગેમ। એસઆઈટીની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું। હવે હીરા સોલંકીએ પોલીસ અને સરકારનો માન્યો આભાર। ગુજરાત એટીએસે નવસારીમાંથી આતંકી ષડયંત્રમાં સામેલ વ્યક્તિની કરી ધરપકડ। જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાથી હતો પ્રભાવિત। રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈને મોટા સમાચાર। 7 દિવસમાં દબાણ હટાવી લેવા માટે નોટિસ। સપ્તાહ બાદ ડિમોલેશનની કામગીરી શરૂ। જયરાજ આહિર જેલમાં ગયા અને માયાભાઈ આહિરે મૌન તોડ્યું। કહ્યું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે। બગદાણા વિવાદમાં નવો ધડાકો। જયરાજ આહિરને શરૂઆતમાં ક્લીન ચીટ આપનારા પોલીસ અધિકારીઓ રડારમાં આવ્યા। જેલમાં ગયેલા જયરાજ આહિર માટે ઘરેથી આવશે ભોજન। પથારી ગોદડા અને ભોજન માટે પરિવારે કરી સ્પેશિયલ અરજી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદમાં નવનીત જિલ્લાના સેવા સદનનું ખાતમુહૂર્ત કરી સરહદી વિસ્તારના નાગરિકો માટે વહીવટી સરળતાનો માર્ગ મોકળો કર્યો। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડવાની પ્રબળ શક્યતા। 5 દિવસના વર્કિંગ વીકની માંગ સાથે ગુજરાત બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાઈ ગયા। રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના નવા ઔદ્યોગિક હબના નિર્માણ માટે રિજનલ ઇકોનોમિક પ્લાન જાહેર કર્યો, જે હજારો યુવાનોને નવી રોજગારી પૂરી પાડશે। થરાદમાં આયોજિત સરહદોનો સાદ અવેસ્ત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જવાનોની વીરતાને બિરદાવી તેમને રાષ્ટ્રના સાચા રક્ષક ગણાવ્યા। બનાસકાંઠામાં 99 એકર જમીન પર અત્યાધુનિક જીઆઈડીસી વસાહતનું ભૂમિપૂજન સંપન્ન થયું, જે સ્થાનિક લઘુ ઉદ્યોગો માટે સીમાચિહ્ન રૂપ સાબિત થશે। કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરી અને દેશભક્તિ અને વિકાસના સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી। ગાંધીનગરમાં નેવી ઓફિસર અને મુખ્યમંત્રી વચ્ચે યોજાયેલી બેઠકમાં રાજ્યની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવા અંગે મહત્વના નિર્ણયો લેવાયા। પીએમ મોદી અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર પર મોહર વાગી, જે ભારતીય નિકાસકારો માટે 2 અબજ ગ્રાહકોનું બજાર ખોલશે। બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને પૂર્વ સીએમ અચ્યુતાનંદને પદ્મ વિભૂષણ એનાયત થતા દેશના સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે આનંદ છવાયો। ઉત્તરાખંડમાં સન્માન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ સુધારા વટહુકમ 2026 સત્તાધાર રીતે લાગુ થતા કાયદાકીય સત્તા સમાનતાના નવા યુગનો પ્રારંભ થયો। અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘની હડતાલે કારણે દેશભરમાં જાહેર ક્ષેત્રની બેંકોના ક્લિયરિંગ હાઉસમાં કરોડોના ચેક અટવાઈ પડ્યા। કોલકાતાના વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં 7 કામદારોના મોત અંગે તપાસના આદેશ અપાયા। બેદરકારી બદલ કંપની સામે ગુનો નોંધાયો। ભારત સરકારે પદ્મ પુરસ્કારો જાહેર કર્યા, જેમાં મલયાલમ સુપરસ્ટાર મમ્મૂટ્ટીને કલા ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા। દિલ્હીના કર્તવ્ય પથ પર 77માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતે સ્વદેશી મિસાઇલ ટેકનોલોજીનું પ્રદર્શન કરી વિશ્વમાં પોતાની શક્તિનો પરિચય આપ્યો। રેલવે મંત્રાલયે મુસાફરોની સુવિધા માટે વંદે ભારત એક્સપ્રેસના કોચની સંખ્યા વધારીને 20 કરવાનો અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવાનો નિર્ણય લીધો। દિલ્હીની એમસીડી શાળાઓનું નામ બદલીને એમસીડી 3 કરવામાં આવ્યું। હવે શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને આધુનિક લેબની સુવિધા મળશે। ભારતમાં યુરોપિયન યુનિયન વચ્ચેના વ્યાપાર કરારથી વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું વર્ચસ્વ વધશે અને યુરોપિયન દેશો સાથેના રાજદ્વારી સંબંધો વધુ ગાઢ બનશે।
ન્યૂઝીલેન્ડ સરકારે ભારતીય વિદ્યાર્થીઓના માટે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે લાખો ડોલરની નવી સ્કોલરશિપ જાહેર કરી, જે શૈક્ષણિક પ્રવાસને વેગ આપશે. ઓસ્ટ્રેલિયાના કસ્ટમ વિભાગે એરપોર્ટ પરથી કરોડોની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો 2 આરોપીઓની ધરપકડ કરી. ભારતીય કેપ્ટન રોહિત શર્માને ક્રિકેટ ક્ષેત્રે શ્રેષ્ઠ નેતૃત્વ અને સાતત્યપૂર્ણ પ્રદર્શન બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી. વુમન પ્રીમિયર લીગ 2026માં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કાયમી હાર આપી પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું. ન્યૂઝીલેન્ડ સામેની આગામી T20 શ્રેણી માટે ભારતીય ટીમના શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો, જે મધ્યમ ક્રમની બેટિંગને મજબૂતી આપશે. ભારતીય યુવા બેટ્સમેન તિલક વર્મા T20 વર્લ્ડ કપની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં વિશેષ તાલીમ શિબિરમાં જોડાયો. મેલબોર્નમાં પડી રહેલી અસહ્ય ગરમીને કારણે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની અનેક મહત્વની મેચોના સમયપત્રકમાં ફેરફાર કરવાની ફરજ પડી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે મુંબઈમાં તેમના નવા આલિશાન બંગલા કૃષ્ણારાજનું વાસ્તુ પૂજન કરી ગૃહ પ્રવેશ કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા. સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ બોર્ડર 2એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું અને માત્ર 96 કલાકમાં ₹250 કરોડની કમાણી કરી. ટીવી અભિનેત્રી મહી વિજે પોતાની પુત્રી તારાને 5મા જન્મદિવસ પર લક્ઝરી કાર ભેટ આપી, જેની તસવીરો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ. વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મ બેટલ ઓફ ગલવાનના ટ્રેલરને પ્રેક્ષકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. દેશભક્તિનો માહોલ સોશિયલ મીડિયા પર છવાયો. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલને કારણે ભારતમાં સોનાના ભાવમાં ₹16,000નો તોતિંગ વધારો થતાં સામાન્ય લોકોની ચિંતામાં મોટો વધારો થયો. ટેક નિષ્ણાંતોના મતે હવે ભારતમાં સિમ કાર્ડ ટેકનોલોજીનો વ્યાપ વધતા આગામી 2 વર્ષમાં બમણો થશે, જેનાથી ફિઝિકલ સિમ કાર્ડની જરૂરિયાત ઘટશે. ઉડ્ડયન નિયમનકાર DGCAએ સુરક્ષાના માપદંડોની અવગણના બદલ ઇન્ડિગો એરલાઇન્સને નોટિસ ફટકારી 15 દિવસમાં લેખિત પુરાવાના ખુલાસા માંગ્યા. કેન્દ્રીય બજેટ 2026 પૂર્વે ઉદ્યોગ જગતે MSME સેક્ટર માટે ટેક્સમાં રાહત અને સસ્તી લોનની જોગવાઈ કરવાની સરકારને રજૂઆત કરી. ભારતે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આજ સુધી ન જોયેલું કારનામું કરી બતાવ્યું. વેસ્ટ ઇન્ડિઝ ટીમને પાછળ છોડીને રચ્યો ઇતિહાસ. UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ. ભાજપમાં જ નેતાઓએ બાયો ચડાવી. વિક્રમ ઠાકોરે મંચ પરથી ગેનીબેનને એવી રીતે વાતો કરી કે વિનંતી કરી કે સામે બેઠેલા પણ બધા ખડખડાટ હસી પડ્યા. આયુર્વેદની એક ચમત્કારિક ઔષધિ, પ્રધાનમંત્રી મોદીએ કર્યા વખાણ, તન અને મનને સંતુલિત રાખશે. મહારાષ્ટ્રમાં મહાયુતિમાં ભડકો થયો, ભાજપના મંત્રીએ શિંદેને લલકાર્યા, નામ નિશાન મિટાવી દઈશ. ગણતંત્ર દિવસની પરેડમાં રાહુલ ગાંધી ત્રીજી હરોળમાં બેઠા, કોંગ્રેસના નેતાઓએ અડવાણીનો ફોટો બતાવીને ખોલ્યો મોરચો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.